હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકર ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 84,544 પર 1653 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 25,790 પર 434 પોઈન્ટના વધારા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 53,793 પર 1855 પોઈન્ટના વધારા સાથે. માર્કેટ બ્રેડ જોઈએ તો લાસ્ટ વીકમાં પોઝિટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 38,157 પર 400 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 24,194 પર 266 પોઈન્ટના વધારા સાથે. નેક્સ્ટ જઈએ આપણે નિફ્ટી ગેનર લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેનરમાં નિફ્ટી રિયાલિટી ક્લોઝ થયું છે 1102 પર 4.55% વધારા સાથે. ટોપ લૂઝરમાં નિફ્ટી આઈટી ક્લોઝ થયું છે 42,204 પર 2.74% ઘટાડા સાથે. નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો ઓલ ટાઈમ હાઈ પર હેવી બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર પણ હેવી બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને આવતા વીકમાં પોઝિટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પર ડેલી ચાર્ટ પર 71ના લેવલ પર ટ્રેડ કરી રહી છે અને વીકલી ચાર્ટ પર આરએસઆઈમાં બેરિયસ ડાયવર્જન્સ છે, તો આવતા દિવસમાં થોડું કરેક્શન જોવા મળી શકે છે. નિફ્ટી અત્યારે 25,790 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 26,000ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટીમાં આવનારા દિવસોમાં 26,300 અને 26,500 સુધીના લેવલ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 25,350ના નીચે ક્લોઝ આપે છે તો 25,000 અને 24,900 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવ ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 10% ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 1.48%નો વધારો આવ્યો છે, જે લોંગ બિલ્ડઅપનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 26 સપ્ટેમ્બર 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 26,000ની સ્ટ્રાઇક પર 2,51,915 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 25,000ની સ્ટ્રાઇક પર 4,32,860 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓઆઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓઆઈ ચેન્જ કોલ સાઇડમાં 25,500ની સ્ટ્રાઇક પર 76,927 લોટનું સબસ્ટ્રેક્શન થયું છે અને મેક્સિમમ ઓઆઈ ચેન્જ પુટ સાઇડમાં 25,700ની સ્ટ્રાઇક પર 1,76,852 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીનો સપોર્ટ 25,300 અને 25,000ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 26,000 અને 26,300ના લેવલે રહેશે. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને અપસાઇડ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે, જ્યારે વીકલી ચાર્ટ પર બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો ડેલી ચાર્ટ પર આરએસઆઈ 74ના લેવલ પર ટ્રેડ કરી રહી છે. આરએસઆઈ ઓવરબોટ ઝોનમાં છે, તો બેંક નિફ્ટીમાં સેલિંગ જોવા મળી શકે છે. ડેલી ચાર્ટ મુજબ બેંક નિફ્ટી માટે 54,100 અને 54,300ના લેવલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, જ્યારે નીચેમાં 53,500નું ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. જો એ લેવલ બ્રેક કરે છે તો 53,300 અને 53,000ના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 2.51% ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 1.42%નો વધારો આવ્યો છે, જે લોંગ બિલ્ડઅપનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 25 સપ્ટેમ્બર 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 54,000 સ્ટ્રાઇક પર 1,50,505 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 52,000 સ્ટ્રાઇક પર 1,78,974 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 53,000 સ્ટ્રાઇક પર 57,473 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 53,500 સ્ટ્રાઇક પર 71,065 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 53,300 અને 52,800ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 54,400 અને 54,700ના લેવલે રહેશે.